નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5ની અંદર રીડ નંબર 1 છે એના વિશે કીડીઓ વિશે ચર્ચા કરી હતી. હવે એમાં આપણે આગળ જોઈએ કે છે એન્ટ્સ વી આર ટોલ્ડ પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક એન્ડ બરી ધેર ડેડ. કે છે કીડીઓની વિશેષતા માનવ સાથે સરખાવી છે. એમાં આપણે કહીએ કે કીડીઓ રમત પણ રમે છે, નર્સ ધેટ સિક એટલે કોઈ કીડી બીમાર પડી છે તો એની સેવા પણ કરે છે, અને જે મૃત્યુ પામે છે કીડીઓને દાટી પણ દે છે. ધે સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક. પાછા કે છે એ લોકો ધે સી જોવે છે કે દરેક જે કીડી છે પોતે પોતાના દરની અંદર જે કામ સોંપ્યું છે પ્રમાણે કામ કરે છે કે કેમ. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી એડોલન્ટ. કે છે કોઈને પણ આળસુ જે કીડીઓ છે એને અહીંયા એલાઉ કરવામાં આવતી નથી, એટલે કે સ્વીકારવામાં આવતી નથી. ઓલ ધીસ સજેસ્ટ ધેટ એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ. કે છે અહીંયા એવું કહેવામાં આવે છે કે ઓલ ધીસ સજેસ્ટ, આ બધું શું સૂચવે છે કે એન્ટ્સ હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ. એમની અંદર કે છે એક સામાજિક જે વૃત્તિ હોવી જોઈએ એ સૌથી ઉચ્ચ કક્ષામાં પરિણમેલી છે. સાથે સાથે પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, જાણે કે સરકારી જે કોઈ પદ્ધતિ છે એ પ્રમાણે કામ કરે છે. બીજું કે છે ધેર આર એન્ટ્સ લાઇક ધ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ. કે છે કેટલીક કીડીઓ એવી છે કે જે ગુલામને રાખે છે, પોતાનો ગુલામ કોઈ કીડીને બનાવે છે. વન સચ ટાઈપ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. કે છે આવી શક્તિશાળી જે લાલ કીડીઓ છે રેડ એન્ટ, જે યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. કે છે એમના ગુલામ તરીકે કોને રાખવામાં આવે છે? ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ ધ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, જે કાળી કીડીઓ છે એમને જે એમના કરતાં થોડી નાની છે એવી કીડીઓને રાખવામાં આવે છે. વેન ધ રેડ એન્ટ વોન્ટ સ્લેવ, જ્યારે કે છે લાલ કીડીઓને ગુલામની જરૂર હોય છે, દે અમ્બ્યુસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ એન્ડ એબડક્ટ સમ ઓફ ધ ધેર એગ્સ. કે છે એમને જરૂર પડે ત્યારે એ કાળી કીડીઓ જે છે એ કાળી કીડીઓના દરની અંદર ઘૂસીને પોતે કેટલાક જે ઈંડા છે લાલ કીડીઓના, એ કાળી કીડીઓના જે ઈંડા છે પોતે ત્યાંથી લાવે છે. વેન ધીસ એગ્સ હેચ ઇન ધ રેડ એન્ડ્સ નેસ્ટ, ધ બ્લેક એન્ટ વિચ કમ્સ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ. કે જે કાળી કીડીઓના જે ઈંડા છે એ લાલ કીડીઓ પોતાના દરમાં લઈ જાય છે, અને એ ઈંડામાંથી જ્યારે કીડીઓ બહાર આવે છે ત્યારે કે છે એ કીડીઓ જાણે જન્મથી જ બ્લેક એન્ટ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લેવ્સ, એટલે કે ગુલામ તરીકે એમને ટ્રીટ કરવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. જન્મથી જ કે છે એમને આજ્ઞાઓનું પાલન કરવાનું કહેવામાં આવે છે, શીખવવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રગડરી. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. અહીંયા કે છે કે ખાસ કરીને જે કીડીઓ ગુલામ બને છે એને શું કરવામાં આવે? દે આર કમ્પેલ્ડ ટુ ડ્રગડરી, એટલે કે મજૂરી કરવા માટે એમને ફરજ પાડવામાં આવે છે, ફરજિયાત કહેવામાં આવે. દે હેવ ઇવન ટુ કેરી, જે ગુલામ કીડીઓ છે કાળી, એ કીડીઓને પોતાના માલિક એટલે કે લાલ કીડીઓને તેમની પીઠ ઉપર પણ લઈ જવી પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કે માણસ માટે કેટલું બધું આશ્ચર્યજનક કહી શકાય કે કીડીઓ આવું કામ પણ કરી શકે છે. તો મિત્રો આવી પણ કીડીઓ છે કે જે કીડીઓ ગુલામને રાખે છે. લાલ કીડીઓ એ કાળી કીડીને ગુલામ તરીકે રાખે છે. તો આ બુદ્ધિ કક્ષા ક્યાંથી આવી? તો કે જે આ પણ એમનો એક બુદ્ધિઆંક બતાવે છે. ત્યારબાદ કે છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. હવે કે છે આફ્રિકાની સૌથી ઘાતક જે કીડીઓનો પ્રકાર છે એ કે છે એનું નામ છે ડ્રાઈવર એન્ટ્સ, જે આફ્રિકામાં જોવા મળે છે.
They have no fixed home but are always on the move. કે છે એ કીડીઓનું કોઈ ચોક્કસ ઘર હોતું નથી, તે હંમેશા ફરતી રહે છે. They are completely blind but they march in a long line many millions along and they devour any animal that happens to be in their path. કે છે એ કીડીઓ એક તો ખાસ તો કે છે આંધળી છે. હવે આંધળી હોવા છતાં પણ સૌથી હિંસક કીડીઓ કહેવાય છે આ ડ્રાઈવર એન્ટ, જેનું ઘર હોતું નથી. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન. આંધળી હોવા છતાં એ પોતે સીધી લીટીમાં જ કૂચ કરતી હોય છે, ચાલતી હોય છે. અને મેની મિલિયન્સ અલોંગ, કે છે લાખો કરોડોની સંખ્યામાં કીડીઓ હોય છે. અને કે છે એન્ડ દે ડિવોર એની એનિમલ, જે કોઈ પણ પ્રાણીના રસ્તામાં આવે છે એને કે છે ખાઈ જાય છે. હેપન્સ ટુ બી ઇન ધેર પાથ, એટલે એમના રસ્તામાં કોઈ પણ પ્રાણી આવે તો એને કીડીઓ ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ, કે મોટા પ્રાણીઓ જાણે કે વાઘ છે કે હાથી છે એ પણ કે છે આ કીડીઓથી ગભરાય છે. ઓફન ઇફ અ પાયથન unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then this creature eat both the python and the animal in its stomach. કે છે જ્યારે કોઈ જે અજગર છે, પાયથન એટલે અજગર, એ પોતે કોઈ શિકાર કરીને ગળીને બેઠો છે અથવા સૂઈ ગયો છે, રસ્તામાં પડે છે. અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર, પોતાનું રાતનો કોઈ ખોરાક ખાઈને સૂઈ ગયો છે ગળીને અને સૂતો પડ્યો છે રસ્તાની અંદર, અને એવા સમયે જો કે છે આ કીડીઓના રસ્તામાં આવી ગયેલો હોય માર્ચિંગ લાઇન, ધેન ધીસ ક્રીચર, આ કીડીઓ કે છે બંનેને ખાઈ જાય છે. ઈટ બોથ, કે અજગરને ખાય છે અને એની પેટની અંદર રહેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ ધ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ એન્ડ ધોઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. કે છે ગામના લોકો તો આફ્રિકાના ગામના લોકો એવી પણ વાતો કરે છે કે છે આ કીડીઓએ તો કે છે બાળકોને પણ ખાઈ ગયા છે, એમના રસ્તામાં આવે છે એમને. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, એટલે કે આ વાર્તાઓ લોકો કહે છે ને કદાચ સાચી હોઈ શકે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર અ હાઉસ ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ. કે છે જ્યારે આ કીડીઓ છે આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર હાઉસ, આવી કે છે જે કીડીઓ છે, લશ્કરી કીડીઓ જે છે ડ્રાઈવર એન્ડ્સ, એ કોઈ ઘરની અંદર જો પ્રવેશે છે તો લોકો ત્યાંથી ભાગી જાય છે, નાસી જાય છે જંગલની અંદર. અને જ્યાં સુધી અન્ટિલ એન્ડ્સ હેવ પાસ્ડ, કીડીઓ ત્યાંથી જતી ના રહે, પાસ ના થઈ જાય ત્યાં સુધી એ પાછા ફરતા નથી. વેન ધ પીપલ કમ બેક, અને જ્યારે કે છે લોકો પાછા આવે છે ત્યારે દે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ. જ્યારે કે છે લોકો પાછા આવે છે ત્યારે તે જુએ છે કે ઘરની અંદરથી દરેકે દરેક જંતુઓ અને કરોળિયા કે છે એમના ઘરમાંથી સાફ થઈ ગયેલા હોય છે. તો આવી કે છે મિત્રો આ ડ્રાઈવર એન્ટ છે આપણી, જે આફ્રિકાની અંદર જોવા મળે છે અને એની આટલી ભયાનકતા છે. એના રસ્તામાં કોઈ મોટું પ્રાણી આવે છે તો પણ એને એ કીડીઓ ખાઈ જાય છે. અજગર જેવા પ્રાણીને એના ખોરાક સાથે જ એ ખાઈ જાય છે. તો મિત્રો આવી એ ડ્રાઈવર એન્ટ્સની વાત છે, તો આ વાત કરી છે. ત્યારબાદ ધ મોસ્ટ ફેરોસિયસની વાત આપણે અહીંયા કરી દીધી. તો આવી અલગ અલગ કીડીઓ વિશેની ચર્ચા અહીંયા થઈ છે, કે જે ડ્રાઈવર એન્ટ્સ છે, પછી ફેરોસિયસ એન્ટ્સ છે, જે બીજી આપણે અહીંયા વાત કરી છે કે જે સ્લેવ રાખે છે, ગુલામ રાખે છે, એવી કીડીઓની પણ ચર્ચા કરી છે. તો મિત્રો આશા રાખીએ કે તમને આ બધી જ કીડીઓના પ્રકાર વિશે સારી એવી સમજણ પડી હશે, અને કીડીઓ વિશેની જે માહિતી છે એમાં પણ વધારે ઉમેરો થયો છે. મિત્રો કીડીઓ એ એકતાનું પ્રતીક છે, ઉદ્યમીનું પ્રતીક છે કે હંમેશા ઉદ્યમ કરે છે, અને સાથે પોતે કોઈ પણ પરિસ્થિતિનું પ્રી પ્લાનિંગ પણ કરતી જોવા મળે છે. તો આપણે અહીંયા આ કીડીઓ વિશેનો આ પાઠ છે ક્લિયર કરીએ. તમે આ પાઠમાંથી કોઈ પણ બે શોર્ટ નોટ, એમાં ખાસ એક ડ્રાઈવર એન્ટ્સ અને અમ્બ્રેલા એન્ટ્સ વિશે લખશો,
અને એ સિવાય જો ન મળે તો બીજી શોર્ટ નોટ લખી શકો છો. સાથે સાથે તમારે મિત્રો આ પાઠમાંથી ફકરાઓથી પ્રશ્નોદા પણ લખવાના રહેશે. કોઈ પણ 3 પેરેગ્રાફ એના પ્રશ્નો તમારે લખવાના છે. તો લખશો મિત્રો ખાસ. આવતીકાલે આપણે આગળ ચર્ચા કરશું. થેન્ક યુ.